કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસનો ગોકુળમાં થયો અને માં યશોદાનો છેડલો પકડીને કૃષ્ણ એટલું કે માં ઉભી રે ને, મારે તને એક વાત કરવી છે. માં ઉભી રે, મારે તને એક વાત કરવી છે. માં યશોદા કૃષ્ણનો છેડો મુકાવીને એટલું કે તારી પાસે ગોપીની ફરિયાદ સિવાય કાંઈ વાત ન હોય, મારો છેડો મૂકી દે. ફરીથી કૃષ્ણનો છેડો પકડે, માં મુકાવે, ફરીથી કૃષ્ણ કાકલુતી કરે કે હે માં સાંભળ, મારે તને વાત કરવી. અને ત્યારે માને દયા આવે અને કૃષ્ણને ખોળામાં બેહારી અને વાકડિયા વાળ માથે હાથ ફેરવતા ફેરવતા ઈ યશોદા એમ પૂછે, બોલ બટા. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા આંખમાં આહુડા છે અને કૃષ્ણ એમ કે માં, મથુરાથી અકૃત કાકા રથ લઈ અને રવાના થઈ ગયા છે ને હું ગોકુળ છોડું છું. મથુરાથી અકૃત કાકા રથ લઈને રવાના થઈ ગયા, હું ગોકુળ છોડું છું. આ શબ્દ જ્યાં કાને પડ્યો ત્યાં યશોદા છે એ ઢળીને ઢગલો થઈ ગયા. આંખમાંથી દળ 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 આહુડા મીડા જાવા. અને માએ એટલી એક કૃષ્ણને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ લાલા, એક કામ કરીને મને હારે લઈ જા. હું કોઈને નહીં કહું હું નંદરાણી છું એમ. આહા, હું કોઈને નહીં કહું હું નંદરાણી છું. લાલા તું મને હારે લઈ જા એમ. કે નહીં માં, મારે જગતમાં હજી ઘણા કામ કરવાના છે, હું તને હારે નહીં લઈ જઈ શકું. અને ત્યારે માં યશોદાએ એટલું કીધું તું કે કૃષ્ણ મને હારે ન લઈ જા ને તો કાંઈ નહીં, પણ માં દેવકીને એટલું ન કહેતો મેં તને ખાંડણીએ બાંધી દીધો હતો. માં દેવકીને એટલું ન કહેતો કે મેં તને ખાંડણીએ બાંધી દીધો, નકર ઈ ખોટું લગાડી જાહે. હા હા, કવિ કાગ આકરણી કરે કે જેની મોહ જાળમાં અરે રે આખી દુનિયા મોહાણી રે, એ જેની મોજાળમાં અરે આખી દુનિયા મોહાણી રે, એ જી એની દેહુ તારી દોરડીએ રે બંધાણી રે, માતાજી તારા યજી માગણા રે.